તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડેસરમાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં ભીખાભાઈ કાળુભાઈ પરમારની હત્યા થઈ છે। શરીરના બે ભાગ જુદા જુદા કરી અને ફેંકી દેવામાં આવ્યા છે। ત્યારે મૃતદેહ જે મૃતક ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો, જ્યાં ડોગ સ્ક્વોડની મદદથી પોલીસની તપાસ શરૂ। 11/2024 હતા તો તેમની શોધખોળ કરતા શોધખોળ તો ચાલુ જ હતી, પણ તારીખ 14/11/2024ના રોજ 3:30ની આજુબાજુ વિરુદ્ધ તલાવડીની બાજુમાં કેનાલમાં ધોળા પોટલામાં બોધેલા મળ્યા। 11/11/2024ના રોજ સવારે ગુમ થયેલ હતા તો તેમની શોધખોળ કરતા શોધખોળ તો ચાલુ જ હતી, પણ તારીખ 14/11/2024ના રોજ 3:30ની આજુબાજુ વિરુદ્ધ તલાવડીની બાજુમાં કેનાલમાં ધોળા પોટલામાં બોધેલા મળ્યા। 11/11/2024ના રોજ સવારે ગુમ થયેલ હતા।